રાસનીના કે ઘઉં ખાવા વાળા એ શું કરે? વિડિયા તો બનાવે જ ને, બરોબર. અમારા પાટણ બાજુ રાસનીના ઘઉં ખાવા વાળા ને અમારા પાટણમાં એને કંટ્રોલ કહે. કચ્છમાં જાવ ને એટલે એને પડી કહે. માયાભાઈને કી કેરુસનની થોડીક વ્યવસ્થા કરાવજો. અમે તો એના ધારો કે નથી કાંઈ ભરતા ઇન્કમ ટેક્સ, જીએસટી. રાસનીના ઘઉં ખાવા વાળા તો શું કરે? કાંઈ ના ભરે. એટલા માટે અમને હજી થોડીક વ્યવસ્થા ઘણી કરાવડાવો. અને રાસનીના ઘઉં ખાવા વાળા તમારા વિડિયા અને તમારા ડાયરા જોયા એટલે તમે સરસ્વતીના સ્ટેજ ઉપર ઊભા રહીને અમારા જ વખાણ કરવાના બદલે અમારા અવગુણ કરી રહ્યા છો. રાસનીના ઘઉં ખાવા વાળાએ તમને આગળ લીધા ત્યારે તો તમે આવા મંચ સ્ટેજ ઉપર આવી રીતના આકરા પ્રહાર કરી રહ્યા છો. ગુજરાત આખું માયાભાઈને અત્યારે માફી મંગાવવાની તૈયારીમાં છે. તો માફી ના મંગાવતા, નહીતર એમનો છોકરો બહુ ખરાબ છે. શું નામ? જયરાજ. માયાભાઈને માફી મંગાવો એટલે સાનો ગુંડાઓથી હાથ પગ ભંગાવે છે. પાછો એસઆઈટી ની રચના કરે તોય નથી મળતો. એટલા તો એ લોકો ખરાબ છે. બીજા કલાકારોને મારી નમ્ર વિનંતી, હું એમને વંદન પણ કરું છું. તમે જે કોઈ વ્યક્તિ સાચો છે એ લોકોના સમર્થનમાં રહેજો. નહીતર આ રાસનીના ઘઉં ખાવા વાળાએ તમને પણ સપોર્ટ કર્યો છે. તો રાસનીના ઘઉં ખાવા વાળા પાછા એ કરીએ કે